Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ અવર ચેનલ. મારી ચેનલમાં સ્વાગત છે. ઘણા દિવસે અમે તમારી સામે ઉપસ્થિત થયા છીએ. તો આજે રવિવાર છે અને આજે સરસ મજાનો દિવસ છે અને એમ બી 3:15 થઈ ગયા છે અને અમે લોકો આજે જવાના છીએ ક્રિશા નેચર પાર્કમાં. તો પલ પણ રેડી થઈ ગયો છે, રેખા પણ રેડી થઈ ગઈ છે. આજે રવિવારનો દિવસ અને ભાઈ પલને એમ બી વેકેશન છે અને ઘણા બધા બાળકોને આજે વેકેશન છે અને ગરમીનો સમય છે અને અત્યારે આ તડકામાં અમે લોકો ક્યાં જઈએ છીએ ખબર છે? ક્યાં જઈએ છીએ? અત્યારે બાળકોની ઈચ્છા છે કે આપણે કંઈક સિટી બાજુ જઈએ અને ક્રિષ્ના નેચર પાર્કમાં કંઈક અદ્ભુત નજારો છે તો જોઈએ ત્યાંનો નજારો કેવો છે અને ઘણા બધા લોકો જતા હોઈએ છે. તો અમે પણ એવું વિચાર્યું કે આજે અમે જઈએ. તો અત્યારે અમે 3 રેડી થઈ ગયા છીએ અને ભાઈ લોકો પણ રેડી થઈ ગયા છે. તો અમે જોઈએ હવે કે ત્યાંનો નજારો શું છે. બસ, અને આજે તારીખ કેટલી થઈ ખુશી? 28 એપ્રિલ છે અને આજે ખુશી, પોલ અને બધા બાળકોની ઈચ્છા છે કે આપણે ક્યાં જવું છે? કૃષ્ણા નેચરલ પાર્ક. ક્રિષ્ના નેચરલ પાર્ક. એમાં શું હોય? એમાં બહુ બધા બર્ડ્સ ને એવું બધું છે. બહુ બધા બર્ડ્સ જ છે ખાલી કે બીજું કઈ છે? હે, પછી સાપ નહીં હોય ને પેલા પોપટ છે ને, પોપટ અહીંયા ખભે બેહાડવાના અને પેલો કાચેંડો શું કહેવાય, કાતેડો એ છે, સાપ છે અને ઘણા બધા પ્રાણીઓ છે. જોઈએ તો અત્યારે જઈએ છીએ. અત્યારે આપણે ક્યાં? ક્રિશા નેચર પાર્ક. અને ત્યાં ક્યાં આવ્યું ખુશી? ડુમ્મસ રોડ કે છે. આપણે જોયું નથી પણ લોકેશન પ્રમાણે જઈએ છીએ અને જોઈએ ત્યાંનો નજારો. અત્યારે બીજી ગાડી પણ આવી ગઈ છે અને પલભાઈ એમાં ગયા છે અને અત્યારે જો આ બધા લોકો નીકળ્યા છે અને અમે પણ લોકો હવે નીકળીએ છીએ. ચાલો તો જઈએ હવે ક્રિશા પાર્ક. તો અહીંયા સરસ મજાના જર્મન શેફર્ડ કૂતરા છે જે કેજમાં પૂરેલા છે અને અહીંયા બીજો પણ છે બાજુમાં. અને અહીંયા હવે પછીની પ્રાઇસ જે છે કે કેટેગરી પ્રમાણે છે કે ચાઇલ્ડ લોકોને 150 છે, એડલ્ટના 200 છે અને સિનિયર સિટીઝનના પણ 150 છે. તો આ રીતનો નજારો છે. ને હવે માછલીઘરમાં જઈએ તો અહીંયા ઘણી બધી માછલીઓ છે જે અલગ અલગ પ્રકારના રંગબેરંગી માછલીઓનો અહીંયા ખજાનો છે તે જે આપણે આગળ જોઈશું.
બીજો અલગ અલગ પ્રકારની જોવા માટે આપણે અમારો સ્ટાફ અહીંયા હાજર છે. માછલી જોઈને અત્યારે હવે અમે આવ્યા છીએ પક્ષી જોવા માટે. તો અહીંયા નવી નવી પ્રકારના અલગ અલગ પ્રકારના પાળેલા છે કાતેડા, અને બાજુમાં સાપ છે, જે અજગર છે, નાનું બચ્ચું છે પણ ખૂબ જ સરસ રીતે સૂઈ ગયું હોય એવું લાગે છે, અને એની બાજુમાં પણ એનાથી થોડું મોટું છે અજગરનું બચ્ચું. અરે મસ્ત મસ્ત પોપટ 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 પોપટ. તો અહીંયા પોપટ છે કલર રંગના, અને ખૂબ જ સરસ છે અને જોવામાં પણ એટલા બ્યુટીફુલ લાગે છે. અને અહીંયા એક પોપટ ઉપર છે અહીંયા શામરૂગ છે, શામરૂગ પણ ઘણું બધું મોટું છે. અને અહીંયા ઉપરની સાઈડ ફુવારા મૂકેલા છે, તો પક્ષીઓને પણ ખૂબ જ સરસ રીતે અહીંયા મજા આવે છે. અને અહીંયા આ બિલાડીનું ઘર છે, કલર બિલાડીઓ છે, ઉપર પોપટ બેઠા છે, અને સાઈડમાં કલર પોપટ પણ ખૂબ જ સરસ નજારો છે. તો અહીંયા જરૂર આવવા જેવું છે આ ક્રિશા નેચર પાર્કમાં. તો ખરેખર અદ્ભુત નજારો છે બાળકોને
વિદેશી પક્ષીઓ જોવા મળશે અને અદ્ભુત નજારો પણ જોવા મળશે. અહીંયા ફોટોગ્રાફી પણ સુંદર રીતે થાય છે, જે આપણે થોડી વાર પછી આપણે જોઈશું. તો અત્યારે આ પોપટ કેવો મસ્ત રીતે બેઠો છે અને પોતાની રીતે કંઈક ને કંઈક કરતો હોય છે અને બોલવામાં પણ બહુ જો સ્ટ્રોંગ અવાજ છે. તો આવા નજારામાં અહીંયા ઘણા બધા પક્ષીઓ છે અને પોતપોતાની રીતે જુઓ તમે ચાંચેથી તે પાંજરા ઉપર ફરતો આપણે જ્યાં ઊભા હોય ત્યાં આવે છે. આપણી જોડે પક્ષી આવી જાય છે પણ આંગળી આપવાની મનાઈ છે, નકર બટકું ભરી જાય. તો અહીંયા વ્હાઈટ પોપટ છે અને માથે કલકી છે, ખૂબ જ સરસ લાગે છે, એકદમ વ્હાઈટ છે. અને પોપટની તો એટલી બધી વેરાયટી છે અહીંયા કે વાત જવા દો. ખરેખર અહીંયા બહુ મજા આવે એવું છે. અને અહીંયા નાના મોટા જુઓ તમે કલર પર પક્ષી બેઠા છે અને કેવા મસ્તી કરે છે. તો આ એક નજારો પણ જોવાનો એક બહુ મોટો લાવો છે. તો અહીંયા ઘણા બધા માણસો આવે છે શનિવારે અને સોમવારે, અને અહીંયા સોમવારે રજા રહે છે તે ખાસ ધ્યાન રાખો. અને આ રીતે પક્ષીઓ કલરવ કરે છે અને ખૂબ જ મજા આવે તેવું આ કિસાન નેચર પાર્ક છે. તો અહીંયા અત્યારે બીજા પણ ઘણા બધા પક્ષીઓ છે, તો આપણે આગળ જઈને જોઈશું. વાતો કરે છે તારી જોડે? હા, મીઠું સરસ મજાના અહીંયા વાતના પક્ષીઓ છે. અહીંયા તો બધા પક્ષી ઊંઘે છે. તો જોઈ લીધા અમે ઘણા બધા પક્ષીઓ અહીંયા, બહુ મસ્ત પક્ષીઓની ઘણી બધી વેરાયટી છે અને ખૂબ જ મજા આવી. હાય પાલ કેવી મજા આવી તને ભાઈ? ચાંચ મારે છે. અમારા મોટા ભાઈ હિંચકો ઝુલાવે છે પોપટને. હા ભાઈ પાલ. સરસ મજાના અહીંયા ઝરણા છે અને બાકી શું નજારો છે, ખૂબ જ એન્જોય થયું છે. તો અહીંયા બે શામરૂખ છે જે આમ મીડિયમ સાઇઝ છે, પણ બંને જો કેવી રીતે ચાલે છે. અને અહીંયા ઘણા બધા ઈંડા પણ છે અને અહીંયા ફોટોગ્રાફી ચાલુ છે. અને અહીંયા જો શામરૂખ એકદમ નજીક છે. તો
થોડું ધ્યાન રાખવું પડશે, કારણ કે અહીંયા ચાંચ મારવાની શક્યતાઓ ઘણી છે. અહીંયા સામે ઈંડા છે. તો આ રીતે શાહમૃગ જે એકદમ નજીકથી જુઓ, તમે જોઈ શકો છો કે એકદમ નજીકથી આપણે એની ફોટોગ્રાફી કરી રહ્યા છીએ. અને આ પોપટ છે તે જુઓ કેટલો મસ્ત લાગે છે. અને અહીંયા જો આ હાથ ઉપર ફોટા પડાવવામાં પણ અહીંયા આપણે જવાનું છે. તો હાથ ઉપર ફોટોગ્રાફી કરવાની પણ ખૂબ મજા આવે છે. અને આ લોકો ટ્રેનિંગ કરાવે છે અત્યારે. તો અહીંયા બીજી બાજુ પૂર્વી અને વિવેકે ફોટોગ્રાફી ચાલુ કરી છે. અને આ પોપટ જો મારી પાસે છે, કેટલો સરસ મસ્ત લાગે છે. અવાજ નહીં કર. ઘણા બધા પક્ષીઓ અને ઘણો બધા ફોટોગ્રાફી કરી અને ખૂબ જ મજા આવીને હવે પછી અમે જઈએ વીઆર મોલ. તો ખુશી, અત્યારે પક્ષીઓ જોઈ અને ફોટોગ્રાફી કરી, કેવી મજા આવી બોલો? આજે તો રવિવાર તમારો વસૂલ થઈ ગયો છે ને? તો હવે પછી ક્યાં જવાનું છે આપણે? વીઆર મોલ. તો તમે શોપિંગના ઢગલા કરવાના લાગો છો. તો ચલો વીઆર મોલ. અત્યારે હું આવી ગયો છું વીઆર મોલ અને અહીંયા ફૂલ ચેકિંગ કરીને અંદર આવવા દે છે. ને મારી પાસે છે વીઆર મોલ. તો વીઆર મોલ વાહ વાહ વાહ. બધા આવી ગયા છે ઝારાના શોરૂમમાં અને હવે પછી શોપિંગ કરશે. હાલ લેડી મમ્મી અત્યારે ચોઈસ કરે છે. 5,000 7,000 અલગ અલગ ચોઈસના કપડાં છે અહીંયા. વાહ 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 વાહ. બહુ સરસ. खुशी चप्पल लेवाना है? हाँ हाँ हाँ. खुशी बेन चली शॉपिंग करने. खुशी ले ले सब. કેમ? લાલો ભાઈ અમને શોપિંગ કરાવતા લગે લાલો ભાઈ. વાહ. લંડન બસમાં બચ્ચાઓને મજા આવી ગઈ. વીઆરમાંથી ભાઈ ઘણી શોપિંગ કરીને હવે જઈએ છીએ કંઈક ડિનર કરવા માટે. અત્યારે વીઆર મોલથી અમે અત્યારે આવ્યા છીએ સુમુલ ડેરી રોડ ઉપર માસ્ટર કાફે, જ્યાં ખૂબ જ સરસ ફેમસ છે. વિવેકનું કહેવું છે તો અમે લોકો જમવા બેસીશું ત્યાં.
તો જમવાનું પણ સરસ હતું અને ખૂબ મજા આવી અને આજનો અમારો રવિવાર ખૂબ સરસ ગયો અને ખૂબ એન્જોય કરી, શોપિંગ કરી, જમ્યા અને ખૂબ એન્જોય કરી અને હવે પછી જઈએ છીએ ઘરે.